દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે શીખી રહ્યા છીએ શેરબજારનો સંપૂર્ણ કોર્સ A to Z ઇન સ્ટોક માર્કેટ. આગળના વિડીયોમાં આપણે જોયું કે શેરબજાર શું છે, શેર શું હોય છે, શેરબજાર કેમ કામ કરે છે, સામાન્ય માણસ કેવી રીતે તેમાં રોકાણ કરી શકે છે. દર્શક મિત્રો, આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તમને એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. આજે આપણે જોઈશું ડીમેટ એકાઉન્ટ શું છે, શા માટે એની જરૂર પડે છે, કઈ રીતે ખોલાવાય છે અને તેમાં કયા કયા દસ્તાવેજ જોઈએ. આજનો પહેલો ટોપિક છે ડીમેટ એકાઉન્ટ શું છે. ડીમેટ એટલે કે હાર્ડ કોપીના બદલે હવે તમારા શેર તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર ઇલેક્ટ્રોનિક રૂપમાં રાખવામાં આવે છે. આજે તમે એકચ્યુઅલ પેપર શેર નહીં લો, પણ તેનું ઇલેક્ટ્રોનિક વર્ઝન તમારા ડીમેટ એકાઉન્ટમાં રહેશે. જેમ સેવિંગ એકાઉન્ટ તમારા પૈસા માટે હોય છે, તેમ ડીમેટ એકાઉન્ટ તમારા શેર માટે હોય છે. સમજાઈ ગયું મિત્રો, ડીમેટ એકાઉન્ટ એટલે શું? તો ચાલો હવે જોઈએ કે ડીમેટ એકાઉન્ટ શા માટે જોઈએ. તમારે પૈસા સેવ કરવા હોય તો તમે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો. એમ શેર બજારમાં શેર ખરીદવા હોય અથવા તો વેચવા હોય તો ડીમેટ એકાઉન્ટ ફરજિયાત હોવું જોઈએ. એના વિના શેર બજારમાં કામ કરવું શક્ય નથી. ડીમેટ એકાઉન્ટ હોવાથી તમે શું શું કરી શકો છો, ચાલો એ જોઈએ. તમે સાંભળ્યું કે ક્યાંક વાંચ્યું હશે કે પહેલાં શેર કાગળ પર આવતા, જેને આપણે શેર સર્ટિફિકેટ કહીએ છીએ. એમાં એવું થતું કે શેર સર્ટિફિકેટ ફાટી જવાની, ખોવાઈ જવાની અથવા તો ચોરી થઈ જવાની બીક રહેતી. ડીમેટ એકાઉન્ટ આવ્યા પછી એ બધી તકલીફોમાંથી મુક્તિ મળી ગઈ. ડીમેટ એકાઉન્ટ હોવાથી તમે તમારા બધા શેર એક જ જગ્યાએ રાખી શકો છો. પહેલાં તમારે આઈપીઓમાં અપ્લાય કરવું હોય કે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ETFમાં રોકાણ કરવું હોય તો બેંક અથવા તો બ્રોકરની ઓફિસે જવું પડતું. હવે ડીમેટ એકાઉન્ટ હોવાથી તમે તમારી જાતે આઈપીઓમાં, મ્યુચ્યુઅલ ફંડ અને ETFમાં રોકાણ કરી શકો છો. મિત્રો, હવે જોઈએ કે આ ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલાવવું. તો ચાલો જાણીએ. તમારે કોઈ પણ સેબી રજિસ્ટર્ડ બ્રોકર જેવા કે ઝીરોધા, અપસ્ટોક, એન્જલ વન વગેરે પાસે ખોલાવી શકાય છે. અથવા તો તમે જાતે પણ તમારા મોબાઈલથી અમુક સરળ સ્ટેપ ફોલો કરીને ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. તો ચાલો જોઈએ કે તમે જાતે કેમ ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવા પડશે. પછી પાન કાર્ડ અને આધાર કાર્ડ અપલોડ કરવું પડશે. પછી બેંક એકાઉન્ટ લિંક કરવું પડશે અને પછી એક વિડીયો KYC કરવું પડશે. 24 કલાકમાં તમારો એકાઉન્ટ ખુલી જશે. સિમ્પલ. અને આજે આ બધું ઓનલાઈન થઈ શકે છે. દર્શક મિત્રો, ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટેના દસ્તાવેજ જોઈએ તો પાન કાર્ડ, આધાર કાર્ડ જે તમારા મોબાઈલ નંબરથી લિંક હોવું જોઈએ. બેંક એકાઉન્ટ પ્રૂફમાં પાસબુક કે કેન્સલ ચેક પણ ચાલે અને એક સેલ્ફી અથવા તો વિડીયો KYC પણ ચાલે. ચાલો મિત્રો, હવે જાણીએ કે ડીમેટ એકાઉન્ટનો ચાર્જ શું હોય છે. ડીમેટ એકાઉન્ટના ચાર્જની વાત કરીએ તો એકાઉન્ટ ઓપનિંગ ફીસ ઘણા બ્રોકરમાં ફ્રી હોય છે, ઘણામાં ફી હોય છે. બીજું છે AMC એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ અને ટ્રાન્ઝેક્શન ફીસ એટલે કે બ્રોકરેજ, તમે જે બાય અને સેલ કરો છો એનો ચાર્જ. મિત્રો, આ રીતે તમારું ડીમેટ એકાઉન્ટ ખુલી ગયા પછી તમે આઈપીઓમાં અપ્લાય કરી શકો છો, શેર ખરીદી શકો છો અને ટ્રેડિંગ પણ શરૂ કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે ડીમેટ એકાઉન્ટની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. ડીમેટ એકાઉન્ટને લગતા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો, હું જલ્દી એનો જવાબ આપીશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે ડીમેટ એકાઉન્ટ એટલે શું, શા માટે એની જરૂર પડે છે, કઈ રીતે એને ખોલાવાય છે અને એની માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે. દર્શક મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે આઈપીઓ શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું. માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય. અને જો મિત્રો તમારે લાઈવ માર્કેટમાં નિફ્ટી, બેંક નિફ્ટીની અપડેટ, ઇમ્પોર્ટન્ટ લેવલ જોતા હોય તો તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જ્યાં હું લાઈવ માર્કેટ અપડેટ આપું છું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આપણી ચેનલના બાયોમાંથી મળી જશે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો કે તમારે આગળ શું શીખવું છે અને વધારેમાં વધારે શેર કરો, જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેની શેર બજાર શીખવું છે.
આ સિરીઝ મિસ ના થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ મિત્રો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.